રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોનું ઐતિહાસિક મહત્વની જાણકારી મળી અને જે તે દેવી દેવતાને લગતા નૃત્ય ભજન ગરબા સાથેના મહોત્સવ ઉજવવામાં આવે છે તે મુજબ યાત્રાધામ શામળાજીમાં પણ શામળાજી મહોત્સવનું આયોજન કરાયું છે। રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયા મંદિર પરિસરમાં શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાય છે। તે મુજબ આગામી 2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બરના રોજ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન કરાયું। ગઈકાલે શામળાજી ખાતે મંત્રી વજુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં શામળાજી મહોત્સવ 2023નો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 2 દિવસ ચાલનાર આ કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી। કાર્યક્રમમાં રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના કેબિનેટ મંત્રી વજુભાઈ ખાબડ, સાંસદ દીપકસિંહ રાઠોડ, ધારાસભ્ય પીસી બરડા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર તેમજ યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, યુવા સાંસ્કૃતિક વિભાગના કમિશનર આલોક પાંડે તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાંતિ પારેખ અને જિલ્લા વિકાસ અધિકારી પદાધિકારી સહિત ભક્તો અને જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લીના માધ્યમથી આ વિસ્તારની અંદર શામળાજી મંદિર સાક્ષાત સ્વરૂપ શ્રી કૃષ્ણજી અને કાળિયાદેવના જે વર્ષોથી અહીં સ્થાપન થયેલું તપોભૂમિ છે એની અંદર આ વિસ્તારના તમામ સમાજના લોકો કારતકથી પૂનમથી 2 અઠવાડિયા સુધી અને રંગેરંગ કાર્યક્રમ કરીને આનંદ માણતા હોય છે અને સાક્ષાત પરમાત્માના દર્શન કરતા હોય છે। બ્રહ્માજીએ પણ એ સાક્ષાત ધરતી પર તપ કર્યું છે। એ તપી ભૂમિ પવિત્ર ભૂમિ છે, અવતારી પુરુષોની ભૂમિ છે। કૃષ્ણ ભગવાનની બાળ લીલા હોય, યુવા લીલા હોય કે અવ્યાકૃતની લીલા હોય, એ દ્વારકાની લીલા હોય કે રણછોડજીની ડાકોરની લીલા હોય કે શામળાજીની લીલા હોય, આ વિસ્તાર ધર્મમય વળીને આ વિસ્તારના વિકાસ માટે પણ રાજ્ય સરકારે 650 લાખ રૂપિયા ફાળવ્યા છે। આગામી દિવસોની અંદર આનો વધારે ડેવલપમેન્ટ થાય એના માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર કામ કરી રહ્યા છે।